તો કચ્છના નાના રણમાં 8 લોકોનો જીવ બચાવવા માટે પોલીસ અને ગ્રામજનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ટીકરથી પલાસવા જઈ રહેલા બોલેરો ગાડી વરસાદના કારણે રણમાં રસ્તો ભટકી ગઈ હતી। ખાવા પીવાની સામગ્રી ખૂટી પડતા લોકો ભારે મુસીબતમાં ફસાયા હતા। આડેસર પોલીસ અને પલાસવાના સ્થાનિકોએ ભારે જહેમત બાદ તમામ 8 લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કાઢ્યા। રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ હતી, છતાં સમયસર મદદ પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી। આના મજૂરાને લેવા ગયો તો ટીકર ગામે, તો મોડું બહુ થઈ ગયું, તો પછી 5-6 વાગે ગાડી નાખી તો 7 વાગ્યા સુધીમાં તો બરાબર વરસાદ રણ હતું લીલું, તેમાં ગાડી બરાબર હાલી નહીં, મજૂર બધા અમે ફસાડા। પછી પાણી હતું એ મારે થઈ રહ્યું, પછી ખાવાનું થઈ રહ્યું, પછી આડેસર પોલીસ બધા સાહેબો સહકાર આપી અને અમને 2-3 વાગે બહાર કાઢીને પલાસવા વળી પહોંચાડી।